નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરમાં પત્રકારિતાની સાથે રચનાત્મક અને સેવાકીય કાર્યો કરતા પત્રકારોના સંગઠન પત્રકાર વેલફેર ટ્રસ્ટની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં આગામી વર્ષના નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. તેમજ વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમો, પ્રવાસ યોજવા, સભ્યોને વીમા કવચથી આવરી લેવા અંગે રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. પાલનપુરમાં પારિવારિક ભાવના સાથે સમાજના એક જવાબદાર પ્રહરીની ભૂમિકા ભજવતા પત્રકારોના સંગઠન પત્રકાર વેલફેર ટ્રસ્ટની સ્થાપના યશસ્વી પૂર્ણ 2 વર્ષ પૂર્ણ થતા વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી, જેમાં કારોબારીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે ત્રીજી વાર ભાનુભાઈ જોશી, મહામંત્રી સચિનભાઈ શીખલિયા, ઉપપ્રમુખ રમેશભાઈ ભુટકા, નિલેશ પટેલ, ખજાનચી પ્રવીણભાઈ શ્રીમાળી, કાર્યાલય મંત્રી રતનસિંહ ઠાકોર, સલાહકાર આશુતોષભાઈ બારોટ, ગિરીશભાઈ ચૌહાણ અને ભગવાનભાઈ સોની, પ્રોજેક્ટ ચેરમેન તરીકે રશ્મિકાંત મંડોરા અને અયુભાઈ વર્માની વરણી કરાઈ હતી. આ બેઠકમાં તમામ સભ્યોની ઉપસ્થિત રહી નવનિયુક્ત હોદ્દેદારોને ફૂલહારથી શુભેચ્છાઓ પાઠવી હતી. વેલફેર ટ્રસ્ટ 2 વર્ષ પૂર્ણ કરી અને ત્રીજા વર્ષમાં પ્રવેશ કરે છે. સર્વે મિત્રોના સાથ અને સહકારથી પત્રકાર વેલફેર ટ્રસ્ટનો જે સહયોગ મળ્યો અને અમારું સપનું સાકાર કર્યું છે. ફરીથી આ વર્ષે સર્વે મિત્રોએ નિર્ધાર કર્યો છે કે લોકોની સમસ્યા, લોકોને જરૂરિયાતના જે પ્રશ્નો હોય એને વાચા આપવી, એના માટે સર્વે આજે નિર્ણય લઈ અને ફરીથી એકવાર આ વર્ષે પણ અમે આગળ વધી રહ્યા છીએ.